માંડવી રાજાનો ખાટલો તો ભૂકા નીકળી એન્થ્રેસાઇટ પલ્સો નહીં. તો નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો આ પંચમહાલનો પાવાગઢનો હિસ્સો જે અગ્નિકૂટ ખડકોમાંથી બનેલો છે અને આ જ્વાળામુખી પ્રકારનો એક પર્વત ગણાય છે. તો તમે જોઈ શકો છો તેના અવશેષો. આ મારી પાછળ એક શિલા ઊભી છે અને તમે એના પથ્થરો પણ જોઈ શકો છો કે એકદમ કાળાશ પડતા જે લાવા નીકળ્યો હોય ને, તો એ જે લાવા નીકળ્યો હોય ને જે જામ થઈ જાય એવા સેમ પેટર્નના પથ્થર તમને અહીં જોવા મળશે. અને આ નીચે થોડીક ગુફા જેવું છે અને આ સામે જોરદાર વ્યૂ આવી રહ્યું છે. તમે અહીં જો ફોટો શૂટિંગ અને પ્રી વેડિંગ કરવા માગતા હોય તો આવી શકો છો. અને આ અમારા મિત્રો જે મિથ્સ વ્લોગ અને આપણે ચિંતન ફોટોગ્રાફર, જો તમારે કંઈ ઓર્ડર આપવો હોય તો કોન્ટેક કરી શકો છો. અને આ સીનનું તો કંઈ કહેવા જેવું છે જ નહીં. 100% નેચરલ અને એક નંબર વ્યૂ છે યાર. હવે તો ભૂકા નીકળી જાય તો આવીને દિલ ખુશ થઈ ગયું. અને આમ પહેલી વાર આવું લાગી રહ્યું કે કંઈક અલગ જ અજીબ અંદરથી ભાવ ઉત્પન્ન થઈ રહ્યા છે. ને જો આ અમારા દોસ્તારો કેટલા મસ્તીખોર એક ભાવ મતલબ હરખ ગેલા થઈ ગયા હે. હા કે ના કેવું પડે યાર, હું પ્રકૃતિની કળા છે યાર. જો પથ્થર પણ જુઓ તમે કેવો એકદમ સીધો પથ્થર છે આ. વાહ વાહ ક્યાં સીન છે. જો તમે અહીંયા મૂવી શૂટ કરવા માટે બી લોકેશન હોતા હા તો બી બેસ્ટ લોકેશન છે. આપણે બોલિવૂડમાં આપણું આ પંચમહાલનું સીન આવવું જોઈએ. તમે ત્યાં સુધી શેર કરો કે આપણું આ જે અહીંનું સીન છે એક બોલિવૂડમાં જાય અને ત્યાંના લોકો આપણે અહીં શૂટ કરવા આવવું જોઈએ. અને તમારે આ લોકેશન મૂવીમાં આપવું હોય હા તો તમારે કેવી રીતે અપાય? જ્યારે કે મતલબ કે KGF નો જેવો સીન હતો એવી રીતે તમારે જો આપવું હોય તો 100% આપી શકાય. જો યાર તમે આવ્યો છો તો સાચેમાં દિલ ખુશ થઈ ગયા છે. અને એવું વિચારો કે આપણે કઈ લદ્દાખમાં પણ જવાની જરૂર નહીં આગળ. ચોમાસામાં ના આવતા, કારણ કે આ હા બધું અહીં આગળ તમારા જીવને જોખમ થઈ જાય. હા અને અહીં આગળ આવો તો એકલા ના આવતા, ફ્રેન્ડો સાથે આવજો 4-5. પણ જો સીનની વાત કરીએ તો યાર ગજબ છે. અને આપણે સાંત્વની ત્રિવેદીની ખાસ સાંત્વની જે ગોધરાના સાંત્વની ત્રિવેદી છે એમના માટે ખાસ કે સાંત્વની ત્રિવેદી તમે અહીં આગળ આવીને તમારું કોઈ પણ સોંગનું આલ્બમનું અહીં શૂટિંગ કરજો. બહુ જ જોરદાર વ્યૂ છે. અને જોઈ લો તમે મારી પાછળ બી જે પાછળ ડુંગર જોઈ રહ્યા છો તો બહુ જ મસ્ત સીન આવશે. તો તમે એકવાર જરૂરથી અહીં આગળ સોંગનું મતલબ શૂટિંગ શરૂ કરજો. તો મિત્રો અને આ લોકેશન જોઈતું હોય તો અમારો કોન્ટેક કરજો, અમે તમને લાવશું. ગૂગલ મેપ પર સર્ચ હા માંડવી આવી જશે. માંડવીમાં છે. પણ આ આજુબાજુના લોકલ લોકોને તમારે પૂછવું જરૂરી છે, કારણ કે તમે અહીં ખબર હોય છતાં પણ તમે ભૂલા પડી શકો છો. આ જગ્યા જેટલી ખતરનાક છે, અહીં કાચ બાચ હોઈ શકે છે. અને આ થોડા અંદર જઈએ, રિક્સ લઈએ છીએ જવાનું. બાકી આમ તો ડર લાગી રહે એવું છે કે કંઈ જંગલી પ્રાણી હોઈ શકે તો અમને નાહવાનો પણ ભાગવાનો પણ સમય ના મળે. અને તમે આ પથ્થર જોઈ રહ્યા છો તો બતાવું તમને કે આ પથ્થર કંઈક અલગ જ પથ્થર છે. જો બ્લેક કલરના પથ્થર જાણી આપણે પેલું શું કહેવાય કપચી ના કહેવાય લે, આપણે કોલસો હોય ને કોલસા જેવું જે એન્થ્રેસાઇટ પ્રકારનો કોલસો હોય ને એવું આ ખનિજ જોવા મળી રહ્યું છે. જાણે જો સાચેમાં ખનિજ હોય એવું લાગી રહ્યું છે. અને જો આ કંઈક ધાતુ કંઈક હીરો બીરો તો નથી મળી ગયો ને, કરોડપતિ બની જઈએ તો નક્કી નહીં યાર. મળી જાય તો હું કાલે થાર ફોર્ચ્યુનર જે મંગાવવું હોય એ મંગાવી દઈએ. અને આ વસ્તુ ખોટી છે. અને આ જો આ લોકો પીતા હોય તો આપણી આ ધરોહરને નુકસાન થઈ રહ્યું અને પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે. પીવો તો તો તમે તમે પીવો અને ઘરે લઈ જઈને પીવો. આવું ના ઘરે નહીં. જીવને પણ જોખમ છે. અને જો કે આલ્કોહોલ તો ગુજરાતમાં બેન જ છે, તો જરૂર નથી પીવાની તમારે. પણ જો તમને જો આની લત લાગી ગઈ હોય તો આ લત છોડાવવા માટે તમે કંઈક સારવાર કરી શકો છો. અથવા તો પછી આવું તો ના જ પીશો. ના હવે તો અમને લત આની લાગી છે, પ્રકૃતિની લત લાગી છે, એટલે અમને ગાંડા થવા જ દો. અમે આજે તો એકદમ પાગલ થઈ ગયા છે આ વ્યૂ જોઈને. ચિંતનભાઈનો આભાર કે અમને અહીંયા આગળ લાયા. બહુ ગાળો બોલી એમને અમે કે આ ખોટી જગ્યાએ રખડ્યા 10 કલાકથી ફરતા, ત્યારે હવે આ લોકેશન પર પહોંચી રહ્યા. એટલે 10માંથી 1 મીંડું કાઢી નાખજો એમ. એક કલાક એમ 1 કલાક ફર્યા ત્યારે અમે અહીંયા આગળ આવી રહ્યા છીએ.
અને આ બહુ ભાઈ ખોટી બોટલો દારૂની બોટલો પકડી રહ્યા છે, ખબર નહીં પીવાનું મન થઈ ગયું કે શું. ના ભાઈ અમે પીતા નથી, તો પરંતુ આ પછી વસ્તુ બહુ ખોટી છે કે તમે તમે યાર- પ્રકૃતિને નુકસાન કરી રહ્યા છો. લાવો હા. છો, તમે પીવો છો કોઈ વાંધો નથી, સેફ જગ્યા છે તમારા માટે, પીવો છો કોઈ વાંધો નથી, પણ આ બધો કચરો અહીંયાથી લઈને જાઓ. સાચી વાત છે. જો આ પ્લાસ્ટિક કેટલું બધું છે, નુકસાન થઈ રહ્યું. જો અમારી પાસે ટાઈમ હશે તો અમે અહીંયા જરૂર આવીશું ને અહીંયાનો બધો કચરો અમે સાફ કરીશું. હા, પણ આ વિડીયો તમે સાંત્વની ત્રિવેદી સાથે મોકલો. હું એનો ખૂબ જ ફેન છું, વર્ષોથી, મતલબ વર્ષોની પણ 2-3 વર્ષથી તો હું એમને જાણું જ છું કે સાંત્વની ત્રિવેદી અહીંયા આગળ આવે અને આ જગ્યા ઉપર પોતાનું સોંગનું આલ્બમનું વિડીયો શૂટિંગ ચાલુ કરે. કોઈ બી ક્રિએટર હોય પણ અહીંયા આગળ એકવાર આવે અને આપણા જે આ એક પ્રાકૃતિક જગ્યાનું લોકો સુધી પહોંચે કે આ સીન કેટલું જોરદાર છે અને આમ દેખાવમાં જોઈ લો કેટલું વિશાળ લાગી રહ્યું છે. અહીંયા આગળ ખુદ રાજા જેવી ફિલિંગ આવી રહી કે હું જો રાજા હોય તો બચ્ચે લોગ ખડે હો જાઓ, યુદ્ધ કે લીએ તૈયાર હો જાઓ. તમારા રાજાનો પોશાક ક્યાં છે? હવે આ શું કહેવાય, રાજા રજવાડા જતા રહ્યા એટલે હવે આ સાદામાં આવી જાય. તો મિત્રો આ વિડીયો સંતવાણી ત્રિવેદી સુધી પહોંચાડી દેજો, બરાબર, અને ખૂબ જ શેર કરો જેથી લોકોને ખબર પડે કે આવું લોકેશન અહીં પાવાગઢની નજીક આવેલું છે, બરાબર. હા, અને આ આ વિડીયો- વડોદરાથી બહુ જ નજીક છે મિત્રો. અને આ લોકેશનની વાત તો કરીએ તો માંડવી એ તો ખબર જ હશે, પણ ફરીથી કહી દઉં છું, બરાબર. અને જો ના જ મળે ને તો આ વિડીયોની અંદર તમે કોમેન્ટ કરજો, અમે તમને નંબર આપશું તો તમને અમે મૂકવા આવશું અહીંયા આગળ. બસ એટલી ફ્રી સુવિધા આપશું તમને. પેટ્રોલનો ખર્ચો અને ખાવાનો ખર્ચો તમારે આપવો પડે, એટલું તો બનતા હે બસ. હવે ઇંગ્લિશ થોડી ઓછી, અરે હિન્દી થોડી ઓછી આવડે, પણ હવે હિન્દી થોડા ઓછા આવડતા હે. હા, લેકિન ફાવતા હે. થોડા ફાવતા હે હિન્દી. તો કેવો લાગે વ્લોગ તમને કોમેન્ટ કરજો, અને આ વ્યૂ વિશે પણ તમે થોડુંક બતાવજો. અને ખૂબ જ શેર કરજો મિત્રો. મૂકી દો ને આ વિડીયો, આખો મૂકી દે આ વિડીયો, બરાબર. તો મિત્રો આ વિડીયો ખૂબ જ શેર કરજો, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. હા, મને હોઈ જવા દો અહીંયા. આ રાજાનો ખાટલો. રાજાની ખુરશી કઈ છે? રાજાની ખુરશી આ બાજુ હોય. તો મિત્રો આમાં ચાંદની ગાડીની બહુ ચિંતા કરતા હતા ને હવે કોઈ પડી જ નહીં है. थोड़ा हिंदी भी आता है. Para Girls in Gujarat live. Today I am going to इधर. इस हिल पर पहुंचने वाले हैं, तो आप पूरा देखना वीडियो मेरा. हमें અહીંથી ચડવાના છે છેક ઉપર સુધી, તો बहुत आप आए तो सावधानी रखिए. अभी तो बहुत लंबा जारी सफर है, तो इधर से चढ़ो. पत्थर तो कुछ એ टूटता है साला थोड़ा थोड़ा. गिर मत जाना भाई. रुको वाइड एंगल लगा देते ऐसा लगेगा कि तुम बहुत ज्यादा ऊपर चले गए हो. पहुंचता ना छोड़ूंगा, फाड़ी ये मत बस. तो मित्रों आज तो सफर है पूरा था. मर गया जब पड़ी गया तो सफर. ઉતરો આપણે ત્યાંથી જઈએ તો ખૂબ વહેલા પહોંચી શકીએ છીએ ઉપરની સાઈડ. જો આપણે ત્યાંથી જઈએ તો સફર આપણે જારી રાખીએ અહીંયાથી ઉપર જઈ શકાશે, પરંતુ અહીંયાથી થોડું ટફ પડશે. ત્યાંથી જઈએ. ઓય બોલો લા બેરા ગિલ્સ પેરા ગિલ્સનો તારે હાફ ચડ્યું છે. પણ વિડીયોમાં જો મજા આવી હોય તો કોમેન્ટ કરજો, लाइक करजो भाई. હમણાં તો જાત સાવધાની હટતી દુર્ઘટના ઘટી એટલે તમે આ सावधान જગ્યા रहવાનું. તો ત્યાં ઉપર જવું ઉપર જવાય પણ હે. એ तार बंको कहे બંકો નહીં, આ તો BM ना ना क्या हूं बनेला બેરા ગિલ્સ. बेरा की लापी गए छे. તો જવું ચાલો. હાલો ઉપર જાવી. હાલો ત્યાંથી બેરા ગિલ્સની પાછો બેરા ગિલ્સનો કેરેક્ટર લેવામાં આવે છે, તો વડીલ થોડી શાંતિ રાખજો. બેરા ગિલ્સ અગેન તો વિડીયો જોજો હું કેવી રીતે ચડું છું, અને પડી જાઓ
આ તો 108. બરાબર 108 108. વગર સેફટી એ ચડું. લાઈ બાજુ ના ચડો ગાજા પહોંચો ના તું હો મારતી કે ઓય ચડતા તો ચડી જાઉં પણ ઉતરતી વખતે સાચી વાત આવી ગયા. બેરા ગિલ્સની સાથે સાથે કેમેરામેનનો બી તમે સ્ટ્રગલ જોઈ શકો છો. અને અમારું સ્ટ્રગલ તો બતાવો પ્લીઝ. જો મિત્રો ખતરનાક સ્ટ્રગલ. હા બેરા ગિલ્સ તો ચોય ઉપર જતો રહ્યો. અમે પાછળ લઈ જવા મારા બૂટ લફડા હે. ઓય ઓય હાથ પકડ આવા દે. પગ લપસે હા કે મારો હાચવીન કામ કર ઓલી સાઈડ કે ઓલી સાઈડ કે ટોચ પર આવી ગયા છે. બેરા ગિલ્સ આજે તો વાયરલ. मेरी स्ट्रगल देख. वो गयो गयो गयो. ઉતરતી વખતે શું કરશું? પડવાનું થતું કોઈ વાત તો સાચી છે. થપ્પા લે કેમેરો પકડ. એક મિનિટ સીધો લોકેશન. આ બાજુ સીન આ જોડે. બસ હવે ચિંતા. આ બાજુ સીન આ બાજુ મત. મિત્રો અહીં લાગી રહ્યું કે તાંત્રિક વિદ્યા થઈ રહી હોય એવું તાંત્રિક વિદ્યા નથી થઈ. મારા જ મિત્રો અહીંયા આવ્યા હતા અને મેગી બનાવી હા, એ હતી. તાંત્રિક વિદ્યા હોય છે. ના, ના, ખરેખર. આ જો ફૂલો છે માતાજીના. માતા એ આપણા કાળજુ જો ક્યાં હે? કાળજુ હે. આ તો એક અહીંયા આગળ આટલા ક્યાં હે? ઉપર કાળજુ ચા હે? કાળજુ જેવું લાગે. અહીંયા આગળ આટલા અધર કોઈ આવતું હોય યાર તાપવા માટે કોઈ આવતું હોય અત્યારે રાત્રે. આ કંઈક તો છે જ યાર. આ ગોલ્ડ મરી ગયું. સોનાનું ગોલ્ડની પ્લેટ હે. આટલી બધી બકચોદી નથી કરવાની વ્લોગમાં. પણ જો અમે આ તમારામાં શાણ હોય તો ત્યાંથી કૂદી જાઓ. ના ના છે શાણ? અમે વ્લોગ ક્યાંથી ચાલુ કર્યો ખબર હે? ત્યાં અહીં વ્લોગ ચાલુ કર્યો હે. હમ. આમ ફરીને આવ્યા છીએ. આમ દફડતા આવ્યા હે. ત્યાં ફરી આવ્યા. ત્યાં અહીં આવ્યા. આ બાજુ ત્યાંથી ત્યાં આવ્યા. તમને આ ટોપ વ્યૂ ઉપરથી કેવું લાગી રહ્યું ફીલ? મતલબ સોશિયલ મીડિયા દ્વારા લોકેશન જો તો પણ આટલું જોરદાર લાગે. તમે નજરે નરી આંખે જુઓ તો તમને આમ કેટલું જોરદાર લાગે. દેખો આ બાજુ પાવાગઢનો ડુંગર આવી ગયો. આ એક મોટી શું કહેવાય શિલા છે. જો એક જોરદાર પથ્થર જ છાતો એક આખા પથ્થરની શિલા રેખ ઊભી છે. તો આની અંદર અમારું થોડુંક નામ લખશું. તમે ચૂનાનો કંઈ પથ્થર મળી જાય તમે પોતાનું નામ લખી દે. ચૂનાના બદલે જો હું લખું મારું નામ અહીંયા આગળ બીએમ ધ બ્લોગર. એમ હા મારું બી આવી બરાબર બીએમ વ્લોગ્સ અને- વ્લોગ્સ. ધ બીએમ પરમાર મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરી દેજો. અને પ્રકૃતિને બચાવવા માટે આપણે આખા દેશના લોકોને તત્પર રહેવાનું છે. અને આપણે બતાવી દેવાનું છે કે આપણા દેશની એર ક્વોલિટી કેટલી સુંદર છે અને કેટલી સારી ગુણવત્તાવાળું આપણે વાતાવરણમાં જીવી રહ્યા છીએ. તો કોઈ દેશ આપણી દેશ સામે આગળ ના ચીધી શકે કે તમારા દેશમાં આટલું આવા પોલ્યુશન છે, લોકેશન આવું છે, કેટલા બધા બરાબર? છે ચીનમાં. અરે ચીનમાં તો ઘંટડી મરાવા દી. શું બતાવું હે? બગલું આવે ને જાય રે. કોઈ આગળ ના જતા. કોઈ આ પાવાગઢ કોઈ ચિંતા ના આગળ નહીં. કોઈ ચિંતા મસ્તી નહીં. આ તો આપણે સિરિયસ આવે પેલું છે ડોન્ટ સે માય નેમ બીકોઝ માય નેમ ઇઝ સીબી. અને પાવાગઢનો ડુંગર સામે દેખાય. જો એ વ્યૂ મસ્ત આવે. જોરદાર ફોટા પાડ લઈએ. ચલો હેડો થઈ ગયું. પથ્થર બી નહીં પકતા. પડેલા પથ્થર કે નહીં. બસ થઈ ગયું. બંધ કરી દે. એન્ડ કરી દે વિડીયો.
તો થોડી વાર અમે ફોટોગ્રાફી કરી લઈએ. રીલ બિલ શૂટ કરવાની છે અમારે. હા, રીલ અને ઉતારવી છે તો મિત્રો મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે જેનું નામ છે SCB-295, તો તેને બધા ફોલો કરી લેજો. આની ઇન્સ્ટાગ્રામ ચેનલ છે, આઈડી છે મતલબ કે મિત X005 બરાબર. અને આપણે ધ BM પર મારી ઓરિજિનલ આઈડી અને ઇન્વાયરમેન્ટ ફેમિલી જે આપણે પર્યાવરણ બચાવવા માટે પ્રયાસો કરીએ છીએ. તો પર્યાવરણ બચાવવા માટે ઇન્વાયરમેન્ટ ફેમિલીને જરૂર ફોલો કરી. મારી આઈડીને ફોલો નહીં કરો તો ચાલશે, બરાબર. મળીએ થોડી વારમાં, એટલામાં અમે રીલને ફોટોગ્રાફી કરી લઈએ. પણ બાકી કોઈને સુસાઇડ કરવું હોય તો ત્યાં આવતા ના, બાકી તમારે ગોત્યા નહીં જોડો, ઘરમાં પંખે લટકી જાજો. બાકી સુસાઇડ કરવાની જરૂર શું છે ભાલા મારા? લાલો મૂવી નથી જોઈ? શ્રી કૃષ્ણ સદા સહાય દે. તો આ છે પાવાગઢનો વ્યૂ. માતાજીના આશીર્વાદ તમને સદાય રહે. જય માતાજી.